સુરત ડિંડોલી પોલીસ સર્વેલન્સ ટીમે બાતમી આધારે વિદેશી દારૂના જથ્થા સાથે 2 આરોપીઓની ધરપકડ કરી હતી। પ્રોહિબિશન ગુનાઓને સદંતર નેસ્ત નાબૂદ કરવા સુરત પોલીસે વિશેષ કવાયત હાથ ધરી છે। ત્યારે ડિંડોલી પોલીસ સર્વેલન્સ ટીમના પીએસઆઈ હરપાલસિંહ મસાણી પેટ્રોલિંગમાં હતા, જે દરમિયાન મળેલી ચોક્કસ હકીકત બાતમીને આધારે ડિંડોલી મધુરમ સર્કલથી ભેસ્તાન આવાસ તરફ જતા નહેરવાળા રોડ પર આવેલા નાયરા પેટ્રોલ પંપ પાસે વોચ ગોઠવી હતી। જે દરમિયાન બાતમી નંબર સાથેની અર્ટિગા કાર આવતા તેને અટકાવી તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે અલગ અલગ કંપનીની 408 જેટલી ટીન બોટલો જપ્ત કરી, જેની કિંમત 57,000 જેટલી થવા જાય છે। જ્યારે અર્ટિગા કાર તેમજ મોબાઈલ મળી કુલ 10,90,000નો મુદ્દામાલ જપ્ત કરી અભિષેક વિશ્વનાથ શિંદે તેમજ પરેશ ભરત પાટીલની ધરપકડ કરવા સાથે તેમના વિરુદ્ધ પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી કાર્યવાહી આરંભી છે। જ્યારે દારૂ જથ્થો મોકલનાર મહારાષ્ટ્રના વિક્કી કાબતનીસને વોન્ટેડ જાહેર કર્યો હતો। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।